સુરતમાં રામકૃષ્ણ સેવા સમિતિનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો। મહેશ્વરી ભવનમાં સુરક્ષિત ભારત કાર્યક્રમનું આયોજન હતું, જો કે કોંગ્રેસે વિરોધ કરતા કાર્યક્રમ કેન્સલ થયાનો આયોજકોનો દાવો। કાર્યક્રમમાં નથુરામ ગોડસેના ભત્રીજા હાજર રહેવાના હતા। વક્તા તરીકે ડોક્ટર ગૌતમ ખટ્ટર કાર્યક્રમને સંબોધન કરવાના હતા। હાલ કાર્યક્રમ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહેવાના હતા। પણ આ કાર્યક્રમ કહેવામાં આવ્યું કે રદ કરવામાં આવ્યો છે। જ્યારે કારણ જાણવા પૂછ્યું ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાળાએ આ કાર્યક્રમને રદ કરવા માટે પોલીસ કમિશનરને અરજી કરી હતી અને પોલીસ કમિશનર સાહેબે આ કાર્યક્રમને રદ કરવા માટે દબાણ કર્યું, જેથી અહીંના આયોજક છે રામકૃષ્ણ સેવા સમિતિવાળાએ આ કાર્યક્રમ કેન્સલ કર્યો છે। પણ જે અત્યારે આમંત્રણ આપેલા આજે 2,500 લોકો અહીં આવીને બડા પોતપોતાના પાછા ઘરે ગયા, તો આજે એ લોકોને કેટલું મન દુઃખ થતું હશે। અમે ડૉક્ટર ગૌતમ ખટ્ટરને સાંભળવા માગીએ છીએ કે હિન્દુ સનાતન ધર્મ આજે ક્યાં છે અને કઈ રીતે ભયમાં છે અને આવતીકાલે શું થવાનું છે, તો એનું અમે લેક્ચર સાંભળવા માટે આવ્યા છે। તો શા માટે આ પ્રોગ્રામ કેન્સલ કરવામાં? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા અને ભારત દેશના પહેલા આતંકવાદીનો ગુણગાન કરવાનો એવો કાર્યક્રમ અહીં હતો અને એ કાર્યક્રમની અમને જાણકારી થતાં અમે લોકોએ એમનો વિરોધ કર્યો। આયોજકોને એની જાણકારી આપી અને અહીંયા પોલીસ તંત્રને પણ એની જાણકારી આપી અને અમે એમને તાત્કાલિક રદ કરવા માટેની અહીં એમને વાત કરી અને કોંગ્રેસ પાર્ટી પ્રોટેસ્ટમાં આવી ગઈ, જેથી આ કાર્યક્રમ રદ